હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. અહીંયા મેં ચા રાખી દીધી છે મારા માટે અને અહીંયા દૂધ ઉકાળીને રેડી થઈ ગયો છે. મોર્નિંગમાં આપણું રૂટીન તો આપણે રોજે કરવું જ પડે છે. મારા હસબન્ડ છે એ દીવાબત્તીની તૈયારી કરે છે. જોઈ લો, ત્યાં અમારા કૃષ્ણ ભગવાન પણ છે, મારા ક્યુટ કાનાજી અને અમારા માતાજીમાં અંબેમાં. ચલો, આજે મારે બનાવવું છે મિક્સ કઠોળ. તો એના માટે છે ને મેં બધું જે મિક્સ કઠોળ જે છે એ મેં એકદમ મસ્ત બોઇલ કરી દીધેલું છે. અહીંયા અમારે જે રોટલીનો આટો છે એ મેં રેડી કરી દીધો છે. અને અહીંયા જિંજર, ગાર્લિક અને અદરકની જે પેસ્ટ આવે એ મેં મસ્ત બનાવી લીધી છે. એ પછી અહીંયા ટોમેટો અને ઓનિયનની પ્યુરી બનાવેલી છે. ચલો, હવે અમારી રસોઈ આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, ચલો, આપણું છે ને મસ્ત ઓઇલ આવી ગયું છે. એમાં આપણે રાઈ, જીરું, એ પછી આપણી સ્પેશિયલ હિંગ, જે હું થોડી વધારે નાખું બધી જ વસ્તુમાં. પછી જે એ આ સોય થઈ જાય, આપણે જે આ પેસ્ટ રેડી કરી હતી એ એડ કરી દેવાનું. ત્યાર પછી આપણે ચટણી ટેસ્ટ પ્રમાણે એડ કરી અને થોડું પછી એમાં પાણી એડ કરશું. અમારે ઘરમાં થોડુંક તીખું વધારે ખાય છે બધા, એટલે હું થોડુંક તીખાશ વધારે રાખું છું. બે મિનિટ માટે એને હલાવી લઈએ. ડન છે. થોડું પાણી એડ કરી દઈએ, થોડું મસાલા જેટલું, બહુ વધારે નહીં, કારણ કે પછી ટોમેટો હોય તો એમાં થોડું તો પાણી હોય જ છે. મારા હસબન્ડને થોડું કઠોળનું શાક હોય ને તો એને થોડુંક પેલું હોય ને એવું ભાવે, બહુ રસો ના ભાવે એને. ચલો, હવે આ રેડી થઈ ગઈ છે આપણી ગ્રેવી. હવે એમાં આજે આપણે બોઇલ કરેલા હતા બધા જ કઠોળ એ એડ કરી દઈએ. ત્યાર પછી એને થોડું ચલાવી લઈએ. ત્યાર પછી આમાં આપણે ધાણા ભાજી છે એ થોડી સ્પ્રિંકલ કરી લઈશું. પછી આપણી સબ્જી રેડી ટુ ઈટ. થોડી સ્કિન કેર કરી લીધી છે મેં. હવે ચાલો આપણે આગળનું કામ થોડું કરી લઈએ. આવે છે ને? ચાલો બસ, ચાલો ઉભા રહ્યો કે હું કરવા દઉં. જે ઘરનું રૂટીન હોય તો આપણે કરવું તો યે. જો પાવડર લગાડ, ચાલ પાવડર લગાડ, ચાલ પાવડર લગાડી લે. અલી વાહ, અલી વાહ. ત્યાં પાવડર લગાડવાનો હોય, પછી કેમ કરવાનો હોય પાવડર લગાડીને? પછી કેમ કરવાનો હોય પાવડર લગાડીને? કરતો કેમ કરવાનું હોય? હે, પાવડર લગાડીને કેમ કરવાનું હોય? આમ કેમ કરવાનું હોય? ચાલો, હું સાંજે મસ્ત રેડી થઈ અને નાસ્તો કરીને સમય મસ્ત પાણીપુરી ખાધી. પાણીપુરી ખાઈને હું બેસી ગઈ. ચાલો, હવે રાત્રે શું રસોઈ બનાવીએ થોડું વિચારી લઉં, પછી મળીએ. ચાલો, જો આજે છે ને અષાઢી બીજ છે, તો એના જે ચંદ્રના દર્શન હોય એ થઈ ગયા છે. આપણે જે કચ્છી ગુજરાતી હોય એમને આજે 9 વર્ષ હોય, અમારે પણ હોય છે ગુજૂસમાં, એટલે આપણે એવું કહીએ કે અષાઢી બીજના રામ રામ. તો ચલો બધાને અષાઢી બીજના રામ રામ. જો તમારા માટે સરપ્રાઈઝ. એ વાવ, થેન્ક યુ. થેન્ક યુ. ઓય આમ જો અમે લોકો છે ને બારે ફરવા માટે આવ્યા છીએ, મસ્ત વસ્તુ લેવા માટે. હે ને, બબુ અમારી સાથે છે. જો એને એક્ટિવા ચલાવું છું. શું કરવું છે તારે? એક્ટિવા ચલાવવું છે?